ઓકે ગુડ આફ્ટરનૂન ઓલ. ચલો આપણે ગઈકાલે આપણે પેરેગ્રાફ 4 સુધી આપણે જોઈ શકે ગયેલા એક્સરસાઇઝ 4 સુધી. હવે આપણે પેજ નંબર 16 ઉપર એક્સરસાઇઝ નંબર 5 જોઈશું. ચલો સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ વોઝ એટલે કે પાસ્ટ ટેન્સ છે, એટલે કે તે એક માણસ હતો. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેના વિશે કહ્યું. He was Tansen's guru. તે કોણ હતો? તો તે તાનસેનનો ગુરુ હતો. He lived a very simple life. તે lived એટલે કે live એટલે કે to live એટલે કે રહેવું, જીવવું, અને life નો ભૂતકાળ થશે lived. તો તે શું કરતો હતો? તો તે ખૂબ જ સિમ્પલ જીવન જીવતો હતો. He was devoted to music and to Lord Krishna. Devoted એટલે કે કોઈ પણ વસ્તુ કોઈના પાસેથી મળવી, મેળવવી એવી રીતે. તો તેને ભગવાન કૃષ્ણ પાસેથી સંગીત મળ્યું હતું. He lived in a વૃંદાવન. તે ક્યાં રહેતો હતો? તો તે વૃંદાવનમાં રહેતો હતો. In a hut on the bank of river Yamuna. Hut એટલે કે ઝૂંપડી, અને bank of river એટલે કે નદી કિનારો. અને તે યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતો હતો. His disciples were બીજુ બાવળા and તાનસેન. Disciples મેં તમને જે આગળ હાર્ડ વર્ડ શબ્દાર્થ લખાયા છે એની અંદર આ બધું જ છે. એટલે disciples નો મતલબ થશે શિષ્ય. તો તેના શિષ્યો હતા બીજુ બાવળા અને તાનસેન. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. આપણે પેજ નંબર 17 ઉપર આવેલા છે. હવે જો તો when Tansen and the king reached the place, reach એટલે કે પહોંચવું, અને reach નું ભૂતકાળ થશે reached. એટલે કે તાનસેન અને રાજા જ્યારે પહેલે પ્લેસ ઉપર એટલે કે જગ્યા ઉપર પહોંચ્યા, સંત હરિદાસ was busy with his daily routine. ડેલી એટલે કે દરરોજનું, અને રૂટીન એટલે કે રોજિંદા કાર્યો. એટલે કે જ્યારે આ બંને ત્યાં પહોંચ્યા ત્યારે હરિદાસ સંત છે તે તેમનું દરરોજનું કામકાજ કરી રહ્યા હતા. He greeted both. Greeted એટલે કે greet એટલે કે અભિવાદન કરવું, અને greet નું ભૂતકાળ થશે greeted. એટલે કે તેમણે આ બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing, request એટલે કે આજીજી કરવી, અને sing એટલે કે ગાવા માટે. જ્યારે તેમને ગાવા માટે આજીજી કરી, he smiled and said, તે હસ્યો અને કહ્યું, I am not a great musician. હું great musician નથી. I sing as you sing. હું એ પ્રમાણે જ ગાઉં છું જે પ્રમાણે તમે લોકો ગાઓ છો. I left singing many days ago. મેં ઘણા દિવસ પહેલા જ લીવ એટલે કે છોડી દેવું, ને લીવ નું ભૂતકાળ થાય લેફ્ટ. મેં થોડાક દિવસ પહેલા જ મ્યુઝિક છોડી દીધેલું છે. So I cannot sing properly. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. ચાલો હવે નીચેના ક્વેશ્ચન જોઈએ આપણે. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, who sang better than તાનસેન? તાનસેન કરતા સારું કોણ ગાય છે? તો હરિદાસ. એક્સરસાઇઝ નંબર 4 નો પહેલો આન્સર, સંત હરિદાસ sang Sant Haridas sang better than Tansen. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જો, where did Sant Haridas live? એટલે કે હરિદાસ સંત ક્યાં રહે છે? તો થર્ડ નંબરની લાઈનમાં જો લખેલું છે, થર્ડ નંબરની લાઈનમાં he lived in a વૃંદાવન in a hut on the bank of river Yamuna. તો
સંત હરિદાસ lived in Vrindavan. Sant Haridas lived in Vrindavan. थर्ड नंबर નો ક્વેશ્ચન છે હુ વોઝ સંત હરિદાસ સંત હરિદાસ તે કોણ હતા તો સંત હરિદાસ સંત હરિદાસ was Tansen's ગુરુ સંત હરિદાસ એ તાનસેનના ગુરુ હતા હુ એ સંત હરિદાસ ડિસિપલ્સ એટલે કે હરિદાસના બધા જ વાક્યો હુથી છે તો જ્યારે હુથી પ્રશ્ન પૂછાય ત્યારે હુની જગ્યાએ જગ્યાનું યા તો હુ હોય એટલે સામે હુ એટલે હુનો મતલબ થાય કોણ તો હુની જગ્યાએ નામ લખી અને બાકીનું સેન્ટેન્સ એમનું એમ જ આવે તો હુ એ સંત હરિદાસ ડિસિપલ્સ તો હુની જગ્યાએ ડિસિપલ્સ એટલે કે શિષ્યો તો તાનસેન and બીજું વાવરા where Sant Haridas disciples બીજું વાવરા and Tansen aware Sant Haridas disciples નંબરનો ક્વેશ્ચન છે ટુ વોટ વોઝ સંત હરિદાસ ડિવોટેડ એટલે કે સંત હરિદાસને શેનો આશીર્વાદ મળ્યો હતો સેકન્ડ નંબરની લાઈનમાં છે he was devoted to music to Lord Krishna સેકન્ડ નંબરની લાઈનમાં એનો આન્સર આપેલો છે he was અથવા તો આપણે લખી દઈએ સંત હરિદાસ was devoted to music and to Lord Krishna. ઓકે એના નીચે જો ઓપ્શન આપેલા છે એના નીચે ઓપ્શન છે ફર્સ્ટ નંબરનો ઓપ્શન તાનસેન was talking about dash તાનસેન સાના વિશે વાત કરી રહ્યો છે તો એનો આન્સર આવશે એ સંત હરિદાસ તાનસેન સંત હરિદાસ વિશે વાત કરી રહ્યો છે સેકન્ડ નંબરમાં હુ વોઝ સંત હરિદાસ એ કોણ છે તો સાઇન્ટ બી છે મ્યુઝિશિયન સી છે કિંગ કે પ્રિસ્ટ તો
આવે કે મ્યુઝિશિયન. બી નંબરનો ઓપ્શન આવશે મ્યુઝિશિયન. થર્ડ નંબર જો which of the following statement is false. નીચે આપેલા વાક્યોમાંથી ખોટું વાક્ય શોધો. તો એનો આન્સર છે ડી સંત હરિદાસ lived in a palace. સંત હરિદાસ is lived in a palace એટલે કે તે પેલેસમાં રહે છે. તો એ વાક્ય ખોટું છે. તે એક હટમાં રહેતા હતા. ફોર્થ નંબર છે which word in the paragraph means everyday. everyday નો મતલબ એટલે કે everyday નો સિનોનિમ્સ અહીંયા શોધવાનો છે આપણે. તો રૂટીન, સિમ્પલ, ડેલી કે ડિસિપલ. તો ડેલી નો મતલબ થાય એવરીડે. ડેલી એટલે એવરીડે. ડિસિપલ્સ મીન્સ ફિફ્થ નંબરમાં છે. ડિસિપલ્સ મીન્સ ડિસિપલ એટલે કે શિષ્ય અને એનો સમાનાર્થી એનો સિનોનિમ્સ થાય સ્ટુડન્ટ એટલે કે સી. સિક્સ નંબરમાં I sang as you sing. Who said this wall? તો એનો આન્સર આવશે ડી સંત હરિદાસ said this word. 6 માં આવશે ડી. 7 Who was Sant Haridas favorite disciples? સંત હરિદાસનો ફેવરેટ શિષ્ય કોણ હતો? તો એ તાનસેન. હવે આપણે પેજ નંબર 18 એક્સરસાઇઝ નંબર 6 નંબરનો પેરેગ્રાફ જોઈશું. Tansen, his favorite disciples could not pursue him to change his mind. એટલે કે તાનસેન તેનો ફેવરેટ ડિસિપલ તેનો ફેવરેટ શિષ્ય પણ સંત હરિદાસનો માઇન્ડ ચેન્જ કરી શક્યો નહીં. તેનો ડિસિઝન બદલી શક્યો નહીં. However, Tansen knew how to get around him. પરંતુ તાનસેનને ખબર હતી કે તેમણે કેવી રીતે તેમની વાત મનાવી છે. He offered to sing before his guru. તેણે તેના ગુરુની સામે ગાવાની રજૂઆત કરી. Then પછી as Tansen sing જેવો તાનસેન ગાવા લાગ્યો he made some mistake again and again. તાનસેને એક પછી એક મિસ્ટેક એટલે કે ભૂલો કરવાનું શરૂ કર્યું. That's not the right note. અને તાનસેન cried his guru. એટલે કે જ્યારે તે એક પછી એક ભૂલો કરીને ગાવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે એના ગુરુ જોરથી બોલે છે કે તાનસેન તમે સરસ રીતે એટલે કે તમે સાચું ગાઈ રહ્યા નથી. મ્યુઝિક ગાય એના માટે પણ એક રિધમ આવે છે. એ અમુક રિધમની અંદર જ ગવાય. એટલે કે આ તમારું રિધમ સાચું નથી. What happened to you? તમને શું થઈ ગયું છે? said the guru. ગુરુ તેમને પૂછે છે. Tansen pretended not to understand. Tansen pretended એટલે ઢોંગ કરવો. તાનસેન એવી રીતે ઢોંગ કરે છે જાણે તેને કંઈ સમજાયું જ નથી. He made the same mistake again. તે ફરી પાછો આવો ઢોંગ કરીને એની એ મિસ્ટેક પાછી કરે છે. સંત હરિદાસ was angry. હરિદાસ એંગ્રી એટલે કે ગુસ્સે થઈ જાય છે. He took the તાનપુરા from Tansen's hand. તે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે. He sang રાગ દરબારી in the right way. અને પછી તે દરબારી રાગ સાચા વેમાં સાચી રીતે ગાવાનું સ્ટાર્ટ કરે છે. He went on to the next. અને એના પછી તે ગાય જ જાય છે એટલે કે ગાવાનું શરૂ રાખે છે. Answer the following questions. First question જો how did Tansen get Sant Haridas to sing? તો જો એનો આન્સર આવશે તાનસેન થોડાક નાના અક્ષરે લખજો. થોડોક મોટો આન્સર છે. Tansen pretended not to understand
Sant Haridas was angry. He took the tantra from Tansen's hand and he sang Rag Darbari again in Darbari in the right way. થોડો મોટો આન્સર છે, જરા નાના નાના અક્ષરથી લખશો તો આવી જશે. સ્પેસ તો ઇનફ આપેલી જ છે. જે આપણો લાસ્ટ પેરેગ્રાફ છે તે આખો પેરેગ્રાફ છેલ્લું સેન્ટેન્સ છોડીને આખો પેરેગ્રાફ એનો આન્સર આવશે. ઓકે, ચાલો હવે સેકન્ડ ક્વેશ્ચન જો. Which rag did Tansen sing before his guru? તાનસેન તેના ગુરુની આગળ કયો રાગ ગાય છે? તો સેકન્ડ આન્સર આવશે Tansen sang Rag Darbari before his guru. Before his guru. થર્ડ ક્વેશ્ચન જો. which trick did Tansen play? તાનસેને કઈ ટ્રીક પ્લે કરી? તો Tansen made some mistake again and again again and again while singing Rag Darbari. રાગ દરબારી એટલે કે તાનસેન વારંવાર એની એ મિસ્ટેક કરે છે રાગ દરબારી ગાતી વખતે. Who was angry? Why? કોણ ગુસ્સે થઈ ગયું અને શા માટે? તો Sant Haridas was angry. Why? તો શા માટે? તો એનો આન્સર આવશે because. કોઈ પણ જ્યારે પણ વાક્ય હોય તો એનો આન્સર because થી જ સ્ટાર્ટ થાય. Because Tansen made some mistake again and again.
again and એના પછીના ઓપ્શન જો તમે who offered to sing તો ફર્સ્ટ નો આન્સર આવશે તાનસેન who offered to sing તો તાનસેન offered to sing. Second question છે who made the same mistake while singing ગાતી વખતે એકની એક ભૂલો કોણ કરતો હતો તો તેનો પણ આન્સર આવશે સેમ તાનસેન તાનસેન ગાતી વખતે સેમ મિસ્ટેક કરતો હતો. who was angry third number માં તો સંત હરિદાસ was angry option C. fourth number જો to pretend means to pretend તો to pretend નો મતલબ થાય ઢોંગ કરવો એટલે કે એને બેસતો વર્ડ છે to act as if b to act as if. fifth number છે which rag did Sant Haridas sing તો C રાગ દરબારી એટલે કે હરિદાસ રાગ દરબારી ગાયા હતા. Tansen could not pursue him to change his mind. Who is him in his line? એટલે કે તાનસેન અહીંયા જો વાક્યનું ગુજરાતી જો ટ્રાન્સલેશન જો એનું તાનસેન could not pursue him to change his mind એટલે કે તાનસેન તેને pursue એટલે કે ચેન્જ કરવામાં કરી શક્યા નહીં હિમ લખેલું છે તો તાનસેન તેનું માઇન્ડ ચેન્જ કરી શક્યા નહીં તો તેનું એટલે કે કોણ તેન એટલે કે હિમ કોની માટે વપરાયો છે અહીંયા તો હિમ અહીંયા સંત હરિદાસની માટે વપરાયો છે. 7 number જો to change his mind means the mind change કરવું એટલે કે decision change કરવું તો એ આવશે to change his decision. ચાલો આપણે એના પછી જોઈએ exercise number 7. exercise number 7 જો હવે paragraph number 7 the sweetness of his voice spread all around એટલે કે તેના મધુર અવાજ તેનો મધુર અવાજ મધુર કંઠ હતો તે ચારે તરફ પ્રસરાઈ ગયો. both the king and Tansen forgot where they were. king અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં છે. the king realized that Tansen was right. રાજા ને રિયલાઇઝ એટલે કે અનુભવ થયો એવો તેને કે તાનસેન સાચું કહી રહ્યો હતો. he had certainly never heard any music like this before. તેને આ પ્રકારનું મ્યુઝિક આટલું સારું આટલું મીઠું મ્યુઝિક પહેલા ક્યારે પણ સાંભળ્યું હતું નહીં. he said I agree Sant Haridas is the greatest musician. એટલે કે તે કહે છે કે હું તમારી તાનસેનની સાથે રાજા વાતચીત કરે છે કિંગ કહે છે કે તાનસેન હું તારી સાથે સહમત થાઉં છું. હરિદાસ જેવો સંત હરિદાસ એ ખૂબ જ મહાન મ્યુઝિશિયન સંગીતકાર છે. No other musician so great as him. કોઈ પણ બીજો મ્યુઝિશિયન તેના જેવો મહાન હોઈ શકે જ નહીં. તો ચલો હવે એક જ ક્વેશ્ચન છે આ પેરેગ્રાફમાં એનો આન્સર જો what did the king agree એટલે કે કિંગ રાજા શું સહમત થયો તો king agreed that Sant Haridas was the greatest
musician. એના પછી વિકલ્પો છે વિકલ્પમાં જો પહેલો ઓપ્શન the sweetness of his voice spread all around whose voice is this એટલે કે તેના અવાજની મધુરતા ચારે તરફ પ્રસરાઈ ગઈ તો કોના અવાજની મધુરતા તો સંત હરિદાસના અવાજની મધુરતા સેકન્ડ નંબર છે to realize means એટલે કે રિયલાઇઝ કરવું એટલે તો રિયલાઇઝ કરવું એટલે to understand આપશે ઓપ્શન બી થર્ડ નંબરનું છે what did the king realize રાજાને શું રિયલાઇઝ થયું તો ઓપ્શન નંબર સી એનો જવાબ આવશે એનો આન્સર આવશે સંત હરિદાસ is the greatest singer સંત હરિદાસ એ ખૂબ જ મહાન સંગીતકાર છે તેવું કિંગને રિયલાઇઝ થયું no other musician is so great as him means fourth number જો no other musician is so great as him means તો એનો મીન્સ શું થાય તો એનો મતલબ થશે he is the greatest musician b fourth માં આવશે b he is the greatest musician ઓકે સ્ટુડન્ટ્સ આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બાકીનો પેરેગ્રાફ આપણે હવે આવતીકાલે જોઈશું